પૂર્ણ સમાચારથી તો ટેકાના ભાવે અત્યાર સુધી 2,51,000 ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। સરકાર દ્વારા 166 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ છે। 3,73,000 ખેડૂતોએ અત્યાર સુધી મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। 6,256 ખેડૂતોએ પોતાની મગફળી વેચી છે। તો 77 કરોડની મગફળી ટેકાના ભાવે સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખરીદવામાં આવી છે। ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹6,782 નો ભાવ અત્યારે મળી રહ્યો છે। 1,704 કરોડની ખરીદી સામે 604 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 28,120 ખેડૂતો એવા છે કે જેમને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે મગફળીની ખરીદીને લઈને। મગફળીની ખરીદીનો ભાવ અત્યારે પ્રતિ ક્વિન્ટલ ₹6,783 છે અને કુલ 3,73,433 ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। 6,000 કરતાં વધારે 6,256 ખેડૂતોએ મગફળી વેચી દીધી છે। સરકારે અત્યાર સુધીમાં 77 કરોડની મગફળી ખરીદી છે। 2,51,000 ટન મગફળી ખરીદી લેવામાં આવી છે।